દર્શક મિત્રો, સાધુનું વેશ ધારણ કરી ભોળા લોકોને પોતાની વાતોમાં ફસાવી કિંમતી સોના ચાંદીના દાગીના પડાવી લેતી રીડા ગુનેગારોની મદારી ગેંગના 2 સાગરીતોને પોલીસે દબોચી લીધા હતા। આ ટોળકીને એક મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે તેઓ જ્યોતિષ વિદ્યા અને ધાર્મિક વાતોના બહાને લોકોના વિશ્વાસ જીતી લીધા હતા। ક્ષણભરમાં લાખોના દાગીના લઈને રફુ ચક્કર થઈ જતા હતા। પોલીસ તપાસમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આચરેલા કુલ 21 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। તેમની પાસેથી 8.71 લાખનો મુદ્દામાલ અને પોલીસ લખેલી એક પ્લેટ પણ જપ્ત કરવામાં આવી હતી। આ અંગેની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ વિચિત્ર અને જોખમી હતી। ટોળકીના સભ્યો લક્ઝરિયસ કારમાં નીકળતા અને રસ્તામાં કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરતા હતા। આરોપીઓ આશ્રમ કે ગૌશાળાનું સરનામું પૂછવાના બહાને રાહદારીઓને રોકતા હતા। જો કોઈ વ્યક્તિ ઊભો રહે એટલે સાધુના વેશમાં રહેલો રાજેશનાથ ઉર્ફે રાજલો મદારી જ્યોતિષના એવા શબ્દો બોલતો હતો કે મોટા ભાગના લોકોને લાગુ પડતા હોય। તે કહેતા હતા કે બેટા, તારા દુશ્મનો ઘણા છે, તું ઘણો ભોળો છે, અથવા તારી પાસે રૂપિયા તો આવે છે પણ બચત થતી નથી। દર્શક મિત્રો, આ વાક્યો સાંભળી સામેવાળી વ્યક્તિ અંજાઈ જતી અને તેમની વાતોમાં આવી જતી હતી। એકવાર સામેની વ્યક્તિ વિશ્વાસમાં આવી જાય એટલે આ ઠગબાજો પોતાની અસલી રમત શરૂ કરતા હતા। તેઓ કહેતા હતા કે આગળ મોટો ભંડારો કરવાનો છે અથવા ગૌશાળામાં દાન કરવાનું છે। પુણ્ય કમાવાની લાલચ આપી તેઓ વ્યક્તિને તેના શરીર પર પહેરેલા કિંમતી સોનાના દાગીના ઉતારીને એક બાજુ મૂકવા ચડાવતા હતા। વિધિ કરવાના બહાને નજર ચૂકવી આ ટોળકી દાગીના લઈને પોતાની કારમાં નાસી છૂટતા હતા। સુરતના વેસુ સહિત અનેક વિસ્તારોમાં આ ગેંગે આવી જ રીતે અનેક લોકોને લૂંટ્યા હોવાની કબૂલાત કરી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી અને પીએસઆઈ ધનગઢની ટીમને એક માહિતી મળેલ હતી કે સાધુ વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં ફરતી અને જે ધાર્મિક સ્થળોની આજુબાજુમાં માણસોને ટાર્ગેટ કરી અને વાતોમાં ભરમાવી અને પોતાના શરીર ઉપર પહેરેલા દાગીનાઓ ઉતરાવડાવી લઈ અને ઠગાઈ કરતી મદારી ગેંગના 2 માણસો કોસમાળા ખરસાદ કેનાલ રોડ મેટ્રો વલથાણ બુલેટ ટ્રેનની બ્રિજ નીચે આવવાના હોય ત્યાં ટીમે જઈ અને રેડ કરતા 2 વ્યક્તિઓ મળી આવેલ। એકનું નામ છે રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, જે તૈયદપુરા ડુંગરા કપડવંજ ખેડાનો રહેવાસી છે, અને બીજો છે અશોક કુમાર ગમનારામ ચૌધરી કે જે મૂળ ઓડાબંધ સિહોરી રાજસ્થાનનો રહેવાસી છે। બંને આરોપીઓને પકડવામાં આવેલ છે। બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ વીડીઆઈ કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની, એમ મળી અને કુલ 8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરતા આરોપીએ સુરતની અંદર વેસુનો એક ગુનોની કબૂલાત આપેલ છે અને મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી પોલીસ સ્ટેશનના કડેગાંવ પોલીસ સ્ટેશનના એક ગુનાની કબૂલાત આપેલ છે। આ સિવાય બીજા કુલ 19 ગુના એ આરોપીએ કબૂલાત આપેલ છે, જેની અત્યારે વેરિફિકેશન ચાલુ છે। આરોપી રાજેશનાથનો ગુનાહિત ઇતિહાસ, એના ઉપર અગાઉ 3 ગુના દાખલ થયેલા છે। ખેડા કપડવંજની અંદર અને રાજસ્થાનના સાગવાડાની અંદર રાયોટિંગ, મારામારી અને ઠગાઈના ગુના દાખલ થયેલ છે। સર, આરોપીઓ એમાં શું છે, લોકોને કઈ રીતના છેતરતા હતા અને દાગીના પડાવતા હતા? આર્થિક તંગી જે લોકોની નબળી હોય અને મંદિરની આજુબાજુમાં કોઈ આશ્રમનું અથવા ગૌશાળાનું એડ્રેસ પૂછી અને આરોપીઓ વ્યક્તિને લલચાવે અને પોતે ભંડારો કરશે અથવા ગૌશાળાની અંદર દાન આપશે એવું કહી અને આરોપી પાસેથી પહેરેલા દાગીના અને વીંટી ચેન એ ઉતરાવડાવી લઈ ઠગાઈ કરવાની એમો ધરાવે છે। કોઈ બીજા સ્ટેટની અંદર પેલું બોર્ડર ઉપર કોઈ વધારે ચેક ન કરે એના માટે એમણે રાખેલી છે। અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે।